હાલ ગુજરાતની ચૂંટણીને લઈને ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે। ગુજરાતના ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે। આજે કુલ 8,326 ગ્રામ પંચાયતો માટે સામાન્ય, મધ્યસ્થ અને પેટા ચૂંટણી માટે મતદાન થયું છે। સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે। તે વચ્ચે કચ્છના રાપરમાં આવેલા મતદાન મથક પર બબાલ થઈ હોવાની ઘટના સામે આવી છે। કચ્છના રાપરમાં ગ્રામ પંચાયત ચૂંટણીના મતદાન વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી અનુસાર રાપરના ચિત્રોડ ગામે મતદાન બાબતે ઘર્ષણ થયું છે। ઉમેદવાર અને ગામના વ્યક્તિ વચ્ચે બબાલ થઈ હતી। આ છઠ્ઠા અને હાથે થયેલી મારામારીનો વિડીયો પણ વાયરલ થયો હતો। રાપર પોલીસે ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે। ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે અને આજે કુલ 8,326 ગ્રામ પંચાયત માટે જે મતદાન થઈ રહ્યું હતું અને તે માટે સામાન્ય, મધ્ય સત્ર અને પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે। સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે અને તે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે। તો મતદાનમાં અંદાજે 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। આ ચૂંટણીઓના પરિણામ 25મી જૂને જાહેર કરવામાં આવશે અને રાજ્યભરના 10,479 મતદાન મથકો પર મતદાન થઈ રહ્યું છે। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઈવીએમ એટલે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનને બદલે બેલેટ પેપરથી મતદાન કરવામાં આવે છે, જેમાં કુલ 28,300 મતપેટીનો ઉપયોગ કરાશે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।